તો પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હું આમ ઝૂમ થઈને બોલું ને એટલે મને એટલે બોલે કે હું આખી કેમેરામાં ઘૂસી જાય છે. સૌ પણ મને એવું જ ગમે કારણ કે મારે દૂર હોય તો મારે બહુ તાકાત કરવી પડે બોલવા માટે. તો હું બેઠી હતી ચાય નાસ્તો કરીને દીવાબત્તી કરીને. તો કરાવી દઉં બધાને પહેલાં તો માતાજીના દર્શન, સુકતનાના દર્શન અને બાપાજીના દર્શન. તો મેં આજે શું કર્યું ખબર છે? આ જે મારો ખાટલો છે એનો મેં થોડા અંદર મૂક્યો અને બેસન ખુરશી અહીંયા બહાર લાવી છે. તો મેં કીધું સમાવેશ થઈ જાય કારણ કે ખાટલાનો જે નીચેવાળો પાયો છે એ ગમે ત્યારે ચાલતી વેળાએ પગમાં વાગી જવાની શક્યતા છે. અને ખાવામાં બની રહ્યું છે ડુંગળી બટાકાનું શાક બનાવી દીધું છે મમ્મી અને મગની દાળની ખીચડી. તો મજાનું ખાવા બન્યું છે. આ છે પાપડ, કાલે મેં બનાવી હતી પનીરની સબ્જી. તમે લોકો બધા મારો એ વિડીયો જોયો હોય તો કહેજો કે મેં કેવી પનીરની સબ્જી બનાવી હશે. શું કહેવું, આમ તો ટેસ્ટી જ બની હશે નો ડાઉટ, મને એવું લાગે છે. પણ તો એમ કે ટેસ્ટી હશે કે નહીં ટેસ્ટી હોય હશે જ ટેસ્ટી. બહુ મહેનત કરી હતી કાલે અને પનીરની સબ્જી બનાવી હતી પણ થોડું મીઠું વધારે પડી ગયું હતું. સાચેમાં મીઠું વધારે પડી ગયું હતું પણ મારા ઘરને એડજસ્ટ કરી લીધું કે તારી માંડ. પહેલી વાત તો હું કંઈ કામ કરતી નથી અને કાલે બહુ મુશ્કેલથી પછી બનાવ્યું હતું મેં શાક, એડજસ્ટ કરી નાખ્યું અને અત્યારે બની રહ્યું છે ડુંગળી બટાકાનું શાક બની ગયું છે. ખીચડી બનશે પછી ખાશું. જો કે હું તો ખાવાના ટાઈમે ઉઠું જ છું, ચા પીવું છું. હું બહુ મોડા ઉઠું કારણ કે મને એવું થાય કે હું ઉઠીને કરું છું. મને આજે છે રવિવાર, કાલે છે સોમવાર, કાલે જવાનું છે સિવિલ. તો ખબર નહીં ટ્રીટમેન્ટની જે સફર છે શક્યતા કાલે શરૂ થઈ જશે. સો હા, હમણાં વચમાં મેં જે વિડીયો બનાવ્યો હતો એમાંથી આપણે થોડા આગળ વધીએ. તો ભાઈ અમે 16 ગયા જ્યારે, તો અમે પહેલાં નોર્મલ ઓપીડીમાં ગયા હતા ઓર્થોમાં અને એમને અમે વાત કરી કે આવી રીતે થયું છે. પછી અમને ડાયરેક્ટ જ બધું ચેક કરીને 1200 બેડમાં મોકલી દીધા હતા પ્લાસ્ટિક સર્જરીવાળા વિભાગમાં શક્યતા. હા, પછી ત્યાંથી મેડમે જોયું ને એમને પ્રાઇવેટનો રિપોર્ટ જેવું જોયો તો એમાં પ્રાઇવેટવાળાની ભૂલ હતી. હું પ્રાઇવેટમાં એટલે બી નહીં જવા માગતી કારણ કે મને બહુ અનુભવ થાય છે અને છેલ્લો મારો અઘરો બી અનુભવ પાછો થઈ ગયો. તો એમાં થયું એમ કે પ્રાઇવેટમાં જે મારી બાયોપ્સી કરવામાં આવી હતી એમાં ઓલરેડી સરકોમાં દેખાઈ ગયું હતું અને પ્રાઇવેટવાળા બાયોપ્સીમાં નીચે જેમણે મારી બાયોપ્સી કરી એમને નોટ લખી હતી કે ભાઈ આ બેનને આગળ રિફર કરવામાં આવે ને આગળ થોડા હેવી બાયોપ્સી કરવામાં આવે એવું કંઈક કીધું હશે. પણ એ ડૉક્ટરે કંઈ ધ્યાનમાં લીધું ના. એ બાયોપ્સી આવ્યા પછી અમે 4 વાર ડ્રેસિંગ કરવા ગયા હતા, એમને કોઈ ધ્યાનમાં ના લીધું. અને એ બાયોપ્સી જોઈને એ સર્જન મેડમ જે હતા, પ્લાસ્ટિક સર્જરીવાળા જે મેડમ હતા, એમને તરત જ કીધું કે इसमें लिखा हुआ तो है कि कैंसर है तो आपने क्यों नहीं दिखाया. તો મેં કીધું મેમ અમને તો એવું કંઈ કીધું જ નથી પ્રાઇવેટમાંથી, અમને તો કીધું નોર્મલ ગાંઠ છે, સરસ થઈ જશે. પછી અમને ત્યાંથી તરત જ એમને રિફર કરી દીધા કેન્સરમાં અને અમે તરત ને તરત ગયા. પછી મારી ફાઇલ તો જૂની હતી નહીં, પછી અમે નંબર, આધાર કાર્ડ ને બધું આપીને જે મારી જૂની 2023ની ફાઇલ બનેલી હતી જેમાં બધું નોર્મલ જ હતું એ વાળી ફાઇલ અને ઝેરોક્સ ને એ બધું ત્યાંથી કાઢી આપ્યું. ફાઇલ ડુપ્લિકેટ ફાઇલ બનાવી આપી અમને. અને પછી એ દિવસે તો મારો વારો હતો નહીં, સોમવાર ગુરુવારે જ વારો હોય એટલે એ દિવસે વારો નહોતો. પછી અમે મારા વારાની રાહ જોઈને અમારા વારાના દિવસે ગયા હતા ડૉક્ટર જોડે. પછી ડૉક્ટરે બધી પ્રોસેસ કરીને ઘણું બધું લખી આપ્યું હતું જેમાં એક્સરે, પેટ સીટી સ્કેન, લોહીના રિપોર્ટ, બાયોપ્સીના ટુકડા જે પ્રાઇવેટના હતા એ જમા કરાવવા અને દવા લેવી અને MRI કરાવો. તો આ બધી વસ્તુની તારીખો લેવાનું થયું. તે દિવસે અમે આ બધી વસ્તુની તારીખો લીધી અને પેટ સીટી સ્કેન જે છે એમાં એક 11,000ની દવા મને કદાચ આપવાની હતી અથવા એ રિપોર્ટ 11,000નો હતો.
તો એની પ્રોસેસ કરવામાં બી અમારે બહુ સમય ગયો હતો, કારણ કે એક સ્ટેમ્પ મારવાનો હોય, ફ્રી પ્રોસેસ કરાવવાનો, તો એમાં અમને માહિતી નથી, એના કારણે અમે થોડા લેટ બી પડી ગયા હતા. પણ ટૂંકમાં પછી એ દિવસે અમે બધી તારીખો બધું લીધું, બધું બતાવ્યું અને દવા લીધી. એમાં બહુ મોડું થઈ ગયું હતું સાંજે. પછી જેમ જેમ તારીખો આપી એમ અમે જતા આવતા રહ્યા અને રિપોર્ટો બધા કરાવતા રહ્યા, અને જેમ જેમ બધા રિપોર્ટ આવતા ગયા એમ ડૉક્ટરના વારા દિવસે અમે બતાવતા રહ્યા. અને છે એવી રીતે પછી પહેલી વખતમાં જેટલું લખીને આપ્યું એ બધું કરતાં જ એમને આરામથી 25 દિવસ જતા રહ્યા હતા. બધા રિપોર્ટો કરાવતા, તારીખો લેવી, એ દિવસે જવું, બીજા દિવસે રિપોર્ટ લે, એમ કરીને 25 દિવસ તો સરસ રીતે જતા રહ્યા હતા. અને પછી તે પાછા અમે બતાવવા ગયા તો પાછા કે પેટ સિટી સ્કેનમાં અહીંયા પગમાં આવ્યું છે તો એનું બાયોપ્સી કરાવવું પડશે. તો એનું બાયોપ્સી પહેલાં લખવડાયો, બાયોપ્સી થઈ ગયો, ભાઈ એનો MRI કરાવડાયો અને લોહીના રિપોર્ટ બી કરાવડાયા. એ પત્યું ભાઈ કે આંગળીને પાછી વરે ટુકડા પહેલાં થાય, બાયોપ્સી કરવું પડશે, એનો બાયોપ્સી કરાવડાયો. તો અને પછી જે છાતીમાં જે મતલબ છાતી મીન્સ મને અહીંયા આગળ છે વચ્ચેના ભાગમાં, બરાબર, સ્તનમાં નથી, વચ્ચેના ભાગમાં. એ તો એનું બી જે એમના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એ ગળામાંથી નળી નાખીને મતલબ એના ટુકડા લેવાના હતા, સામાન્ય નાના 100 દ્વારા જે કરે છે બાયોપ્સી એવી રીતે, પણ એ શક્ય હતું નહીં, રિક્સવાળું વધારે છે એટલે એના કારણે એ થઈ શક્યું નહીં. ને ગાંઠ બાયોપ્સી માટે જેટલી મોટી જોઈએ એટલી મોટી હતી નહીં, તો એ કારણથી એનું અટકેલું. એનો દુખાવો થાય, મને સારો એવો થાય, મટી બી જાય, થાય, ચાલ્યા કરે, બહુ મગજ ઉપર લેતી નથી. પછી શું આ બધું થયું અને ફાઇનલી ટૂંકમાં હું કહું કે અમે ખાલી ને ખાલી રિપોર્ટો જ મતલબ રિપોર્ટોમાં જ અમારા આટલા ટાઈમ ગયો છે, બરાબર. મતલબ એકલો રિપોર્ટો MRI રિપોર્ટ, પેટ સિટી સ્કેન, લોહીના રિપોર્ટ, બધું મતલબ ખાલી એમ જ ટાઈમ જઈ રહ્યો છે. હવે હું આ દરમિયાન 2 મજાના કિસ્સા કહીશ. એક તો એ કે જ્યારે આપણે કેન્સરમાં પ્રવેશ કરીએ તો ત્યાં જે કેસ કઢાવવાના ને એ બધી જે લાઈનો છે, ત્યાં એક સર હતા જે ઓળખીતા નીકળી ગયા. તો એમને મને પધારો મારા બ્લોગમાં એવું બોલ્યા, પછી કે હું તમારો ફેસબુકમાં ફ્રેન્ડ છું, કે ફોલોવર્સ છું, તમારો ફ્રેન્ડ છું. કે તો અચ્છા ભાઈ, મેં એમને આભાર માન્યો. એમને એમના મોબાઈલમાં મારું ફેસબુક ID ખોલીને બતાવ્યું ને કે મેં તમને કમેન્ટ કરી હતી, તમે જવાબ નહીં આપ્યો. ઓકે, જરૂરથી આપીશ. અને પછી એવી રીતે એક મજાનો અનુભવ થયો. પછી અમે જ્યાં બ્લડ આપવા ગયા તો ત્યાં પણ એક ભાઈએ ઇન્સ્ટાગ્રામ ખોલીને લાઈનમાંથી કે આ તમે જ છો ને બેન? મેં હા, હું જ છું. સો મતલબ એ અનુભવ બહુ સારો. મેં તરત નિવેશજીનું પકડે કહ્યું યો મારા ફ્રેન્ડ છે. સો મને 1-2 અનુભવ એ બહુ મજાના થયા હતા. બીજો એક અનુભવ એ કે જ્યારે મારો પોતાનો MRI કરવાનો હતો, મતલબ પગનો, ત્યારે એવું હોય કે MRI મશીનમાં પૂરી નાખી હતી મને આખી. હાથના MRI વખતે આવી ખબર નથી પડી, પગના MRI વખતે મને જે અચાનક જ અંદર નાખી હું ડરી ગઈ હતી, ગભરાઈ ગઈ હતી ને હું બૂમો પાડવા લાગી હતી. પછી મને બહાર કાઢવામાં આવી અને મશીનને કાલની દવા લેવા જવાની. હા, તો પછી દવા લઈને પછી બપોરે આવીશ. પહેલાં ત્યાં બતાવીને પછી દવા લેવા જજો. સારું. તો હવે પછી MRIમાં મને અચાનક શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને બહુ મતલબ માહોલમાં ડેન્જરસ કરી નાખ્યો. પછી એ લોકોએ કહ્યું કે તમારા સગાને અંદર બેસાડ્યા, કે બધું સારું. એની જે અંદર MRI મારો જ્યાં સુધી થયો ત્યારે સુધી અંદર બેસાડ્યા અને મને શ્વાસ નહોતો લેવા તો હું શું કહું, હું અંદર મને શ્વાસ ના પાઈ. હું પૂછું તમને શ્વાસ લેવાય છે? એટલે કે હા મને લેવાય છે. પાછા બહાર. અને બાબા માંડ થયું. મને એવું હતું મને ક્યારે બહાર કાઢે. હું બહુ ડરી ગઈ હતી એ દિવસે, મને યાદ આજ બી. પછી ફાઇનલી MRI પૂરો થયો. મેં પોતે આગલા દિવસે આ કાંડ કર્યું હતું. એટલે હું પોતે ડરીને બૂમો પાડીને જબરજસ્તી બહાર નીકળી હતી. મતલબ એમને મશીનથી બહાર કાઢીને બધી પ્રોસેસ કરાવી, મારો MRI કરાવવા સગાએ મારી જોડે રહેવું પડ્યું હતું. બીજા દિવસે સાંજે જ્યારે હું MRI રિપોર્ટ લેવા ગઈ, તો સાંજે નહીં, આમ બપોરનો ટાઈમ હતો, 3:30-4 વાગ્યાની આસપાસનો. અમારો રિપોર્ટ લેવા ગયા તો
તો એક ભાઈ હતા જે બહાર સેમ પરિસ્થિતિમાં ડરના કારણે બહાર બેઠા હતા ને એમના વાઈફ રડતા હતા અને એમને સમજાવતા હતા કે તમે કરાવી લો પછી નહીં થાય હા તે એમ કરીને એમને સમજાવતા હતા. હું એમને જોઈ રહી હતી, હું દોડ ડાઈ એમની જોડે જઈ એમની જોડે બેઠી, પછી થોડા એમને રિલેક્સ કર્યા, એમની જોડે વાત કરી કે ભાઈ જો હું કાલ ડરી ગઈ હતી, અંદર જઈને એટલે શ્વાસ લેવાનો કાઢવાનો, શ્વાસ લેવાનો કાઢવાનો, પછી થોડી એમને હિંમત આપી, માતાજી રિગાર્ડિંગ હિંમત આપી. અને પછી મેં એમને કીધું તો કંઈ જ નહીં થાય, તમારા કયા માતાજીને તમે માનો છો? તો એ બોલ્યા હર સિદ્ધિ માને. અચ્છા હર સિદ્ધિ માને? હું બી શિગોદર માન પૂછું છું, જો માતાજીએ મને મોકલી તમને હિંમત આપા. પછી મેં એમને હર્ષદભાઈનું જે પેજ છે આપણે વસઈનું એ ખોલ્યું, ઇન્સ્ટાગ્રામમાં એમને બતાવ્યું, જો આ છે હર્ષદભાઈ, આ જો હરસિદ્ધિમાં ત્યાં બેઠા છે સિગોતરમાં, હું બી મારી સિગોતરમાં બહુ પૂછું, જો આમના દર્શન કરો, હિંમત રાખો અને જાઓ, કંઈ જ નહીં થાય. એમને મોટિવેટ કર્યા. પણ એ બે માણસે એક પ્રોમિસ લીધું અમારી જોડે કે અમે અંદર જઈએ છીએ પણ તમે બહાર અમારી રાહ જોઈને બેસશો. મેં કીધું હા. અને એમને એમનો સામાન, મોબાઈલ, પર્સ, પૈસા બધું, ઠેલી, ડોક્યુમેન્ટ બધું અમને મને નિમેશજીને સોંપીને ગયા ને અમે બહાર બેસવાના હતા એવું મેં કહી દીધું. કહું સારું. પછી હું અંદર એ ભાઈને લઈને ગઈ ને એમના વાઈફને લઈને ગઈ. જે આગલા દિવસ જે ત્યાં નર્સ મેડમ બેઠા ને એમને જોઈશું, મેડમ આ ભાઈ હવે તૈયાર થઈ ગયા છે, લઈ જાઓ હવે અમારે કરવા દેશે. તો મેડમ શું કે કાલે પોતે બીવાઈને બહાર નીકળી ગયા હતા અને આજે કે એમને હિંમત આપો છો કે. તો પેલા ભાઈએ હસવા લાગ્યા, હું હસવા લાગી. પછી મતલબ બહુ સારી રીતે એમને અમારે તો બહુ જલ્દી થઈ ગયો હતો. પછી એ ગયા, પછી અમે એ દરમિયાન ચાય પીને આવ્યા, અમે બેઠા અને જ્યાર સુધી બહાર ના આવ્યા ત્યાર સુધી એમની અમે રાહ જોઈ બેઠા. અને પછી બસ પછી એમને અમારે થઈ ગયો અને બહુ મજા પડી ગઈ. તો એક આ અનુભવ બી બહુ મજાનો હતો કે એમને જ્યારે મેં હિંમત આપી તો મને એવું થયું કે કોઈક આપણો બાવડું પકડે, ખભો આપે, હાશકારો દે, હાશ તને થઈ જશે, આવું આવું કે તો શું એની મજા છે. અને માણસને કેટલી હિંમત મળે એનાથી, બહુ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી. એટલે જ કહેવાય છે રૂપિયા, અનાજ એ બધાનો તો ટેકો કરે માણસ, એ બહુ મોટી વાત છે. પણ કોઈકનો ખભે હાથ મૂકીને કેવું ભલા માણસ ચિંતા ના કર, બધું સારું થઈ જશે, માતાજી બધું ઓળે ઓળે કરી દેશે. એ કહેવું બી બહુ મોટું સેવાનું કામ છે. તો તમને મોકો મળે તો એ સેવા તમે જરૂરથી કરજો, જરૂરથી કરજો. સો એ અમારા એનો દિવસ એ બહુ યાદગાર હતો, બહુ મસ્ત દિવસ હતો. પણ આ એ દિવસથી હું એટલી ડરી ગઈ છું કે મને કોઈ બી થોડી બી મતલબ થોડી બી બંધ જગ્યામાં હોઉં તો મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બલકે હું બાથરૂમમાં બ્રશ કરવા બેઠી હોય ત્યારે મને શ્વાસ નહીં લેવા તો હું ડરી ગઈ છું ત્યારથી. અને મતલબ એ વસ્તુ છે હો. તો આવું થયું હતું. બાકી તો બસ જીવન છે, ચાલે છે મજાનું અને ચાલ્યા કરશે. તો શું અમારે એમાં એક આવો અનુભવ થયો હતો, એટલે ખુશીનો અનુભવ થયો હતો. એટલે હું જોઉં છું સિરિયલ તો થાય છે આવા નાના નાના અનુભવ, એનાથી આનંદ બી મળે છે અને હિંમત બી મળે છે. અત્યારે તો ઓલરેડી સોશિયલ મીડિયાના પેજ ઉપર મને બહુ બધો સપોર્ટ મળી રહ્યો છે, બહુ બધી હિંમત મળી રહી છે, તો સારું લાગે છે. બસ ખૂબ ખૂબ આભાર આ બધા સહકાર માટે, આખા ગામના મને આશીર્વાદ દેવા માટે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.